મિત્રો, આજે આપણે વાત કરીશું વર્ષો જૂની દ્વારકા નગરીની, જે અત્યારે દરિયાના પેટાળમાં સમાઈ ગઈ છે. મનુષ્ય મનની વૃત્તિ હંમેશા જિજ્ઞાસા વૃત્તિ રહી છે. આપણા મનમાં પણ ઘણી વખત આવા સવાલો થતા હશે કે સમુદ્રનું પાણી ખારું કેમ હોય છે, પૃથ્વી અચાનક ફરવાનું બંધ કરે તો શું થાય, આપણા શરીરની બધી નસોને એક જ લાઇનમાં ગોઠવવામાં આવે તો કેટલી લાંબી લાઇન થઈ શકે, ઘડિયાળના કાંટા જમણી બાજુ જ કેમ ફરે છે. આવા બધા સવાલોના જવાબ મેળવવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો ચલો મિત્રો, હવે આપણે વાત કરીએ દ્વારકા વિશેની. શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણે જેને માત્ર પુરાણોની કથા માનીએ છીએ તે વાસ્તવમાં આપણો જીવંત ઇતિહાસ હોઈ શકે? ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રના પેટાળમાં કંઈક એવું તો દટાયેલું છે જે આધુનિક વિજ્ઞાનને પડકાર આપી રહ્યું છે. 5000 થી 9000 વર્ષ જૂનું શહેર, સોનાની નગરી અને એક એવો વિનાશ જેને ઇતિહાસ ભૂંસી નાખ્યો. તો તૈયાર થઈ જાઓ વર્ષો જૂની દ્વારકાની સફર કરવા માટે. ભગવાન શ્રી કૃષ્ણએ મથુરા છોડીને સમુદ્રની વચ્ચે એક ભવ્ય નગરી વસાવી હતી, જેને દ્વારવતી અથવા કુશસ્થળી કહેવાતી. મિત્રો, સૌપ્રથમ દ્વારકાનો ઇતિહાસ અને પૌરાણિક કથા જાણીએ. મહાભારત મુજબ 9 લાખ મહેલો અને તેમાંથી 16108 મુખ્ય મહેલો, સોના ચાંદીની દિવાલો અને હીરા જવેરાતથી મઢેલી એ નગરી હતી. એ નગરી કોઈના માટે શ્રદ્ધાનો વિષય હતી તો કોઈના માટે કવિની કલ્પના, જ્યાં સુધી દરિયાએ તેના પુરાવા ન આપ્યા. મહાભારતના મૌસલ પર્વમાં લખ્યું છે કે કૃષ્ણના દેહ ત્યાગ પછી સમુદ્ર ધસી આવ્યો અને આખી દ્વારકા ગળી ગયો. પણ સવાલ એ છે કે શું વિજ્ઞાન આ વાતને માને છે? અને જો ખરેખર સોનાની નગરી હતી તો સોનું ગયું ક્યાં? મિત્રો, વિજ્ઞાનનો તર્ક આપણે જાણીએ. વૈજ્ઞાનિકો માને છે કે આજથી 10,000 વર્ષ પહેલા હિમયુગ પૂરો થયો, ત્યારે પૃથ્વી પર બરફ ઓગળવાને કારણે સમુદ્રની સપાટી અચાનક વધી ગઈ. શું દ્વારકા એ જ સમયે ડૂબી ગયું? જો આ સાચું હોય તો આપણી સનાતન પરંપરાનો ઇતિહાસ આપણે ધારીએ છીએ તેના કરતાં પણ ઘણો પ્રાચીન છે. અહીં વિજ્ઞાન અને પુરાણ એક જ બિંદુ પર મળે છે. હવે વાત કરીએ પુરાતત્વીય પુરાવા વિશે. 1983 થી 1990 દરમિયાન ડોક્ટર S.R. રાવના નેતૃત્વમાં થયેલ ઉત્ખનનમાં સમુદ્રના પેટાળમાંથી પથ્થરના વિશાળ લંગર મળ્યા. વિજ્ઞાનીઓને ત્યાંથી એવા પથ્થરો મળ્યા કે જેના પર કોતરણી કરેલી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે કાર્બન ડેટિંગ મુજબ આ અવશેષો 3500 થી 4000 વર્ષ જૂના છે. તે સમયે આટલું ભવ્ય શહેર કોણે બનાવ્યું? દુનિયા જ્યારે સભ્યતાના પાઠ પણ નહોતા શીખ્યા ત્યારે આપણા ગુજરાતીઓ દરિયા કિનારે મહેલોમાં રહેતા હતા, જેનો વધુ એક પુરાવો વર્ષ 2001માં મળ્યો. વર્ષ 2001માં જ્યારે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજીના વૈજ્ઞાનિકો પ્રદૂષણની તપાસ કરી રહ્યા હતા ત્યારે ખંભાતના અખાતમાં સોનાર સ્કેનમાં એમને કંઈક એવું દેખાયું જે અશક્ય હતું. દરિયાની નીચે 9 કિલોમીટર લાંબી અને 2 કિલોમીટર પહોળી એક આખી રચના. જ્યારે ત્યાંથી લાકડું અને પથ્થરના નમૂના કાઢવામાં આવ્યા અને તેને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં મોકલવામાં આવ્યા, પછી રિપોર્ટ આવ્યો કે 9500 વર્ષ જૂનું. મિત્રો, જો તમે સાચે જિજ્ઞાસા વૃત્તિ ધરાવતા હશો તો તમારા મનમાં 2 સવાલ જરૂર થયા હશે. પ્રથમ સવાલ કે કોઈ લાકડું 9500 વર્ષ જૂનું કઈ રીતે હોઈ શકે, અને બીજો સવાલ કે લાકડું પાણીની અંદર ડૂબે નહીં તો દરિયાના પેટાળમાં કઈ રીતે મળ્યું. તો ચલો, તમારા એ સવાલના જવાબ આપણે પહેલા જાણી લઈએ. લાકડાને સળવા માટે ઓક્સિજન અને બેક્ટેરિયાની જરૂર હોય છે. સમુદ્રના ઊંડાણમાં જ્યાં કાપ અને રેતીના જાડા પર નીચે લાકડું દટાઈ જાય છે ત્યાં ઓક્સિજન પહોંચી શકતો નથી. આ એનરોબિક સ્થિતિને કારણે લાકડાનું વિઘટન કરનાર સૂક્ષ્મજીવો ત્યાં જીવી શકતા નથી. પરિણામે લાકડું હજારો વર્ષો સુધી અકબંધ રહે છે. ખંભાતના અખાત અને દ્વારકાના કિનારે રેતીના સ્તરો ખૂબ જ ઝડપથી બદલાય છે. જ્યારે કોઈ વસ્તુ રેતી અથવા કાદવના ગઠ્ઠામાં ઝડપથી દટાઈ જાય ત્યારે તે સમુદ્રના ખારા પાણીના સીધા સંપર્કમાં આવી જાય છે. આ સુરક્ષિત કવચ લાકડાને દરિયાઈ જીવજંતુઓથી બચાવે છે. ઘણીવાર લાંબા સમય સુધી દટાયેલ રહેવાને કારણે લાકડાના છિદ્રોમાં સમુદ્રના ખનિજો જમા થઈ જાય છે. આ પ્રક્રિયા લાકડાને પથ્થર જેવું મજબૂત બનાવી દે છે, જેને કારણે તે સડતું નથી અને હજારો વર્ષો સુધી તેનો આકાર જળવાઈ રહે છે. વૈજ્ઞાનિકો માને છે કે 9000 થી 10,000 વર્ષ પહેલા જ્યારે હિમયુગ પૂરો થયો ત્યારે સમુદ્રની સપાટી અચાનક 100 ફૂટ જેટલી વધી ગઈ. આ પ્રક્રિયા એટલી ઝડપી હતી કે તે સમયના જંગલો કે બાંધકામો સીધા પાણીની નીચે આવી ગયા અને રેતીના પડ નીચે દબાઈ ગયા, જે આજે આપણે અવશેષો રૂપે મળે છે. આ જ કારણ છે કે NIOTના વૈજ્ઞાનિકોને મળેલું એ લાકડું આજે પણ આપણા ભવ્ય અને પ્રાચીન ઇતિહાસની સાક્ષી પૂરે છે. ચાલો મિત્રો, હવે આપણે ચર્ચા કરીએ સૌથી મોટા સવાલ પર, જે જાણવા માટે તમે ખૂબ જ આતુર છો, અને એ છે કે દ્વારકાનું સોનું ક્યાં ગયું. મિત્રો, દ્વારકાનું સોનું ક્યાં ગયું એના માટે કુલ અલગ અલગ 4 થિયરીઓ છે. આપણે 4 થિયરીઓ વિશે વારાફરતી ચર્ચા કરીશું. પહેલી થિયરી છે સાયન્ટિફિક થિયરી. વિજ્ઞાનીઓના મતે જો દ્વારકા ખરેખર સમુદ્રમાં ડૂબી ગઈ હોય તો હજારો વર્ષો સુધી ખારા પાણીના સંપર્કમાં રહેવાને કારણે ધાતુઓનું ક્ષરણ થાય છે.
જો સોનાના ઘરણા કે સિક્કાઓ દરિયાના તળિયે હોય તો તેના પર દરિયાઈ વનસ્પતિ અને ક્ષારના એટલા જાડા પડ જામી ગયા હોય કે અત્યારે માત્ર પથ્થર જેવા દેખાય. બીજી છે હિસ્ટોરિકલ થિયરી. પુરાણો મુજબ જ્યારે યાદવોને ખબર પડી કે નગરી ડૂબવાની છે ત્યારે અર્જુન અને અન્ય યાદવોએ જે પણ કિંમતી વસ્તુઓ હતી તે લઈને હસ્તિનાપુર તરફ પ્રયાણ કર્યું હશે. એટલે મોટા ભાગનું સોનું અને સંપત્તિ નગર ડૂબે તે પહેલા જ સલામત સ્થળે ખસેડી દેવામાં આવી હોય. ત્રીજી થિયરી છે જિયોગ્રાફિકલ થિયરી. દરિયાના કિનારે રેતીના સ્તરો ખૂબ જ ઝડપથી બદલાય છે. સમુદ્રી પુરાતત્વવિદોનું માનવું છે કે અસલી સોનાની નગરીના અવશેષો અત્યારે દરિયાના તળિયાથી 10 થી 20 ફૂટ નીચે રેતીમાં દટાયેલા હોઈ શકે. ત્યાં સુધી પહોંચવા માટે અત્યંત આધુનિક ખોદકામની જરૂર છે, જે અત્યારે પડકારજનક છે. મિત્રો, દરિયાની નીચેથી જે પથ્થરો મળ્યા છે તેની બનાવટ જ કંઈક અલગ છે. શું એ શક્ય છે કે આપણે જેને પથ્થર સમજીએ છીએ તે હકીકતમાં હજારો વર્ષોના ક્ષાર નીચે દટાયેલું સોનું હોય? આનો જવાબ શોધવા માટે ભારત સરકાર હવે ડીપ ઓશન મિશન પર કામ કરી રહી છે. છેલ્લી અને ચોથી થિયરી છે ફિલોસોફિકલ થિયરી. ઘણા ઇતિહાસકારો માને છે કે સોનાની નગરી એટલે એક એવી નગરી જે આર્થિક રીતે અત્યંત સમૃદ્ધ હતી. ત્યાં કોઈ પણ પ્રકારની ગરીબી જોવા મળતી ન હતી અને લોકો એકદમ ખુશ હતા. ત્યાંનું સ્થાપત્ય એટલું ભવ્ય હતું કે તેને સોનાની ઉપમા આપવામાં આવી હતી, અથવા તો ત્યાંના પથ્થર ઉપર એવું પોલિશ હતું કે સૂર્યના કિરણો પડતા જ આખી નગરી સોનાની જેમ ચમકતી દેખાતી હતી. મિત્રો, આમ દ્વારકાના સોના વિશે 4 થિયરીઓ મળે છે. ગમે તે હોય, પણ શ્રી કૃષ્ણ ભગવાનની દ્વારકા નગરી ડૂબી એ હકીકત જ છે. કારણ કે કોઈ પણ શહેર સાચું છે કે નહીં તેનો સૌથી મોટો પુરાવો તેના સિક્કા અને મુદ્રા હોય છે. ડોક્ટર S.R. રાવને દ્વારકાના દરિયામાંથી એક એવી વસ્તુ મળી જેને ઇતિહાસકારોના મોઢા બંધ કરી દીધા. એ હતી 3 માથાવાળા પ્રાણીની મુદ્રા. હરિવંશ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા વસાવી ત્યારે સુરક્ષા માટે એક નિયમ બનાવ્યો હતો. દ્વારકાના દરેક નાગરિકે પોતાની સાથે એક મુદ્રા રાખવી પડતી, જેના વિના શહેરમાં પ્રવેશ મળતો નહોતો. ડોક્ટર રાવને જે મુદ્રા મળી તેના પર એક વિચિત્ર પ્રાણીના 3 માથા છે, જેમાં બળદ, યુનિકોર્ન અને બકરીના લક્ષણો દેખાય છે. આ એ જ ઓળખપત્ર છે જેનો ઉલ્લેખ હજારો વર્ષ જૂના આપણા પુરાણોમાં છે. જ્યારે વિજ્ઞાન અને પુરાણોના વર્ણન આ રીતે એકબીજા સાથે મળે છે ત્યારે એ સાબિત થઈ જાય છે કે આ સમુદ્રના મોજાની જે સૂતેલી નગરી એ જ ભવ્ય સુવર્ણ દ્વારકા હતી. આ કોઈ કલ્પના ન હતી, પણ ખોવાયેલો ઇતિહાસ છે. મિત્રો, તમારા મનમાં જો એવો સવાલ થતો હોય કે ખંભાતના અખાતમાંથી જે અવશેષો મળ્યા છે એ કદાચ લોથલ બંદરના હોઈ શકે, તો ના, એવું નથી. જે અવશેષો મળ્યા છે એ સુરતના હજીરા બંદરથી 30 કિલોમીટર અંદર દરિયામાંથી મળેલા છે અને એ અવશેષો 9500 વર્ષ જૂના છે. જો હવે બીજો સવાલ થતો હોય કે દ્વારકાની ઉંમર તો હમણાં 3500 થી 4000 વર્ષ સુધીની કહી હતી અને જે ખંભાતના અખાતમાંથી અવશેષો મળ્યા છે તે 9500 વર્ષ જૂના, તો શું બંને શહેરો વચ્ચે કોઈ સામ્યતા હોઈ શકે? કદાચ હા, કારણ કે એવું કહેવાય છે કે દ્વારકા અનેક વખત દરિયામાં ડૂબી ગઈ છે. ક્યાંક 6 વખત તો ક્યાંક 7 વખતનો ઉલ્લેખ છે. જો તમને ખબર હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. તો થઈ શકે કે જ્યારે પ્રથમ વખત દ્વારકા ડૂબી હોય એ 9000 થી 10000 વર્ષ પહેલા, જ્યારે આઈસ એજ પૂરો થયો એટલે કે બરફ ઓગળ્યો ત્યારની ડૂબેલી હોય. મિત્રો, આપણી આ ચેનલનો પ્રથમ વિડીયો સમર્પિત છે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમની સોનાની નગરી દ્વારકાને. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ જરૂરથી લખજો. અને મિત્રો, આપણી આ રહસ્યમય સફર અહીં અટકવાની નથી. હવે તમારે જ નક્કી કરવાનું છે કે આપણો આગળનો પડાવ કયો હશે. નીચે કોમેન્ટ બોક્સમાં જાઓ, તમારો મનપસંદ વિષય જેના વિશે તમે જાણવા માંગો છો તે તમારું નામ અને શહેરનું નામ ચોક્કસથી લખજો. જો તમારો વિષય પસંદ આવશે તો હું તમારા આપેલા વિષય પર વિડીયો લઈને આવીશ અને દુનિયા સમક્ષ તમારું નામ પણ લઈશ. જય હિન્દ, જય દ્વારકાધીશ.